નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ અને આ લેક્ચર તમને એટલા મદદરૂપ થવાના છે કે તમારો સીધો સવાલ પરીક્ષાની અંદર એમાંથી નીકળવાનો છે અને તમને એનો 100% ફાયદો થશે. બંને જે કરંટનો લેક્ચર છે, યોજનાઓનો લેક્ચર છે, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપણે 40થી વધુ યોજનાઓ ભણી ગયા છીએ. એટલે જે લોકો બીજું કાંઈ ન વાંચે, યોજના માટે અને કરંટ માટે આટલા વિડીયો જેમણે પ્રોપર રીતે જોઈ લીધા હશે, એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાંથી વાંચી લીધી હશે, 2-3 વાર એનું રિવિઝન કરી લીધું હશે, એનું કામ સરળ થઈ જશે અને સીધા સવાલો આવડશે. બરાબર. તો એવી જ એક યોજના આપણે આજના લેક્ચરમાં ભણવી છે, જે યોજનાનું નામ છે વિશ્વકર્મા યોજના, વિશ્વકર્મા કૌશલ્ય યોજના, જેને ટૂંકમાં કહેવામાં આવે છે પીએમ વિકાસ યોજના. તો જે રીતે સવાલ પૂછાય કે પીએમ વિકાસ યોજનામાં વીઆઈ નો અર્થ જણાવો, વી નો અર્થ જણાવો, કે નો અર્થ જણાવો, એસ નો અર્થ જણાવો, આવા સવાલો પૂછાતા થયા છે. સીધું જ લખ્યું પીએમ વિકાસ. આપણને બધાને ખ્યાલ છે ભાઈ વિકાસ ગાંડો થયો છે, પણ ગાંડો થઈને ક્યાં પગ્યો છે આપણને ખબર નથી. તો આપણે પરીક્ષાની સંબંધિત જે મુદ્દાઓ છે એને ધ્યાને લેવાના છે, કેમ કે આપણી પાસે આખો કન્ટેન્ટનો દરિયો છે. આટલી બધી સરકારની 500 હજારો યોજનાઓ ચાલે છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કઈ એવી આપણે ધ્યાને લેવી છે. તો જોઈએ આપણે વિશ્વકર્મા કૌશલ્ય યોજના. પહેલા તો આપણે એનું નામ જોઈએ, ક્યારે એની ઘોષણા કરવામાં આવી એ જોઈએ. તો પહેલા એનું પૂરું નામ પીએમ વિકાસ યોજના. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર. અત્યારની મોટાભાગની યોજનાઓ પીએમ આગળ શબ્દ હોય, પ્રાઇમ મિનિસ્ટર. પીએમ પ્રણામ યોજના, પીએમ વિકાસ યોજના વગેરે. તો જો પીએમ વિકાસ એટલે શું? પીએમ એટલે પ્રધાનમંત્રી. અહીંયા સાહેબ આપણને દેખાય છે. વિકાસ એટલે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન પરિવાર. વિકાસનું પૂરું નામ શું? વિશ્વકર્મા કૌશલ્ય સન્માન. અને અહીંયા એક શબ્દનો ખાસ ઉલ્લેખ થયો છે, વિશ્વકર્મા. તો વિશ્વકર્મા એ સામાન્ય રીતે કારીગરોના દેવતા માનવામાં આવે છે. અને એનો મતલબ કે આ યોજનાનો ઉદ્દેશ્ય કંઈક કારીગર વર્ગ સાથે સંબંધિત હોવું જોઈએ. કારીગર વર્ગ જે અલગ અલગ કામ કરતા રહેતા હોય, જેમ કે ધાતુમાંથી કોઈ કારીગરી કરવી, કોઈ રસપ્રદ વસ્તુ બનાવી, લાકડામાંથી કોઈ રસપ્રદ વસ્તુ બનાવી. આપણે લાકડાની બધી વસ્તુઓ મેળામાં વગેરેમાં જે કોઈ પ્લેસની મુલાકાત લઈએ તો ત્યાં આપણે જોતા હોઈએ છીએ, ખરીદી કરતા હોઈએ છીએ. સમજી રહ્યા છો? તો ઇન શોર્ટ કે દેશભરના શિલ્પકારો એમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે એ લોકો જે પ્રોડક્ટ બનાવે છે એને વિદેશ સુધી પહોંચાડવા માટે થઈને તાજેતરમાં કેન્દ્રીય બજેટની અંદર કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણજી એમણે ઘોષણા કરી હતી પીએમ વિકાસ યોજનાની, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના. પૂરું નામ યાદ રહી ગયું, એનો ઉદ્દેશ્ય ખ્યાલ પડી ગયો. તો અહીંયા મેં ફોટો મૂક્યો છે. આપણે કેમ આવું કરવું પડે? તો કે ભાઈ આ જે કારીગર વર્ગ છે એની પ્રોડક્ટ પણ ડેવલપ થવી જોઈએ, એની પ્રોડક્ટ પણ વેચાવી જોઈએ, એને પણ આર્થિક એનો લાભ થવો જોઈએ, એમનો પણ ડેવલપમેન્ટ થવું જોઈએ, એમનો પણ વિકાસ થવો જોઈએ. તો કારીગરોના વિકાસ માટેની પીએમ વિકાસ યોજના, વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના. યાદ રહેશે? તો કે હા. હવે કેવી રીતે આ યોજનાના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં આવશે, કઈ રીતે કારીગર વર્ગને ફાયદો કરાવવામાં આવશે? કારીગર વર્ગ એટલે શું તમે લોકો સમજી રહ્યા છો કે કોઈ એવો વ્યક્તિ જેની પાસે ખાસ કળા હોય, લાકડામાંથી સરસ મજાનું મંદિર બનાવી નાખે, બીજા કેટલા બધા ક્રાફ્ટ બનાવી નાખે, નાનું એવું ટ્રેક્ટર બનાવી નાખે, તે બધા કારીગર કહેવાય અને એની પાસે એક કળા રહેલી છે. બરાબર. તો જો કારીગરોની ક્ષમતામાં વધારો કરવાનો, તેઓના માલ સામાનની પહોંચ વધારવાની, કે ભાઈ એ પોતે ભલે કોઈ ગામડામાં, કોઈ નાના સિટીમાં હોય, બીજા મોટા શહેરો સુધીની પ્રોડક્ટ વેચાણ થાય એવું કંઈક આયોજન કરવાનું. આ યોજનાને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ની કેટેગરીમાં દાખલ કરી દેવાની, જેથી કરીને એનું ડેવલપમેન્ટ વધારે થાય, એનો બિઝનેસનો વધારે થાય. આ યોજના કારીગરોને નાણાકીય સહાય પણ પ્રદાન કરશે. એવા કારીગરો જેની પાસે નાણાં નથી, પણ જો એને નાણાં મળે તો એ પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકે, એનો કેપેબિલિટી છે, એમને નાણાકીય સહાય પણ પીએમ વિકાસ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે. પરંપરાગત અને સદીઓ જૂના શિલ્પો માટે કૌશલ્ય એટલે કે ટ્રેનિંગ આપવાની અને પ્રશિક્ષણ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સ્કિલ આપવાની અને ટ્રેનિંગ આપવાની એ લોકોને વિવિધ કલાઓ શીખવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાઈ કલા તો કળા કહેવાય, કેમ કે આર્ટ છે, હંમેશા આર્ટનું સન્માન થતું આવ્યું છે. ભારતીય કલાઓ અને શિલ્પોની વૈશ્વિક બજારમાં ખૂબ ભારે માંગ છે. જેમ કે તમે જો કાશ્મીરી શાલ, રજાઈ, ક્યાં માંગ છે એની? તુર્કી અને ઈરાનમાં. ઇવન આપણે બીજા કોઈની વાત ન કરીએ, આપણે ગુજરાતી છે એટલે આપણને તરત યાદ આવે પાટણના પટોળા. મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. હવે ઈ પટોળા હાટું થઈને પછી ઈએમઆઈ ગોતવા જવું પડે, હપ્તો ભરવો પડે ભાઈ. બરાબર.
કેમ કે એની કિંમત એટલી હોય, પણ એ આર્ટ છે, વર્ષો જૂનું, બરાબર, આપણે સોલંકી કાળ તરત યાદ આવે. તો આ પ્રકારની પ્રોડક્ટ વિશ્વભરની અંદર વેચાતી થાય, કારીગર વર્ગને એનો ફાયદો થાય, ભારત પાસે મૂડી આવશે, વિદેશી મૂડી આવશે. ખાસ એવા ઉદ્દેશ્ય સાથે પીએમ વિકાસ યોજના શરૂ કરાય છે. જો વિશ્વકર્મા કેમ નામ રાખ્યું એમાં, તો કે વિશ્વકર્મા શિલ્પના દેવતા માનવામાં આવે છે. તેઓ દેવતાઓ માટે રથ બનાવતા, શસ્ત્રો બનાવતા, મહેલ બનાવતા હતા. એટલે વિશ્વકર્મા, તમે અલગ અલગ કોઈ ફેબ્રિકેશનની દુકાન હોય, બરાબર, વેલ્ડિંગ કામ કરતા, તમે નામ સાંભળ્યું છે વિશ્વકર્મા ફેબ્રિકેશન. શા માટે? તો કે એ શિલ્પના દેવતા છે એટલા માટે. રાવણ માટે લંકા, ભગવાન શ્રી કૃષ્ણ માટે દ્વારિકા અને પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ વિશ્વકર્મા જે કર્યું હોય એવું માનવામાં આવે છે. અને એમના જ નામ પરથી કારીગર વર્ગ માટેની સરકારની યોજના એટલે પીએમ વિકાસ યોજના. વિશ્વકર્મા પીએમ વિકાસ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના યાદ રહેશે આપણને દરેકને. તો આ હતી આપણી આજની પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના. હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવી યોજના સાથે. આવી નવી યોજનાઓ તમારે ભણવા માટે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર યોજનાનું પ્લેલિસ્ટ છે, તમે એ યોજના પણ એકવાર જરૂર જોઈ લેજો. ફરી પાછા આપણે મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.